હેલો મિત્રો, હું એક્ટર દીપક નિમાવત મારા મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હા તો મિત્રો, હું અને મારા બે મિત્રો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ટીવી સિરિયલના શૂટિંગ માટે। હા મિત્રો, કલર્સ ગુજરાતી ઉપર આવે છે રંગાઈ અને રંગમાં, એ સિરિયલમાં અમે લોકો જઈએ છીએ આજે શૂટિંગ કરવા માટે। તો ગાડી લેવા માટે આવી ગઈ છે। અંદાજિત કામરેજથી 15-20 કિલોમીટરના અંતર આવે છે। આ અમારો સેટ છે। સેટ ઉપર આવ્યા બાદ સૌ પ્રથમ તો આપણે નાસ્તો કરી લેવાનો અને નાસ્તા પાણી થયા બાદ મેકઅપ દાદા આપણને મેકઅપ કરવામાં બેસાડી જાય। જો એમ તો હું ગોરો જ છું તો પણ આપણે મેકઅપ કરી લેવાનો। મેકઅપ થયા બાદ મારું કેરેક્ટર વોચમેનનું છે તો મારે વોચમેનના કપડાં પહેરી લેવાના। આ વોચમેનના કપડાં પહેરીને થોડી વાર અહીંયા આરામ કર્યો અને આરામ કર્યા બાદ મને મળી ગઈ સ્ક્રિપ્ટ, તો અમે લોકોએ સ્ક્રિપ્ટ રીડિંગ કરી લીધી। સ્ક્રિપ્ટ રીડિંગ કર્યા બાદ આ વાગી ગઈ ક્લેપ વાગ્યા પછી થયું શૂટિંગ શરૂ। તો શૂટિંગમાં અત્યારે મોનિલભાઈનો સીન ચાલુ છે અને અમે લોકો અત્યારે રીડિંગ કરીએ। તો આવી રીતે તડકામાં શૂટિંગ ચાલુ જ હોય છે। તડકો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, શૂટિંગ આવી રીતે ડેલી ચાલુ જ હોય છે। ત્યારે જઈને રિઝલ્ટ આવે છે કલર્સ ગુજરાતી ઉપર 9:30 વાગે રંગાઈ અને રંગમાં। તો હું અત્યારે ડ્યુટી નિભાવી રહ્યો છું વોચમેનની, કેરેક્ટરની અંદર જ છું અને અત્યારે સીન ચાલુ છે। એડી સર, ડિરેક્ટર સર બધા આપણને એડવાઇસ આપતા હોય છે શું કરવું શું નહીં કરવું, આ બધું આવી રીતે શૂટિંગ થતું હોય છે અને બધાના સીન ઉપર આવતા હોય છે। તો હવે વાગી હશે સાંજના 6 અને અત્યારે લાસ્ટ સીન છે। સો આ લાસ્ટ સીન પત્યા બાદ અમારું થશે પેકઅપ અને પેકઅપ થયા બાદ હવે અમને ગાડી મૂકવા માટે ઘરે આવે છે અને અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ। જય શ્રી રામ।